દક્ષિણ ગુજરાતના પશુપાલકો ફક્ત 100 રૂપિયામાં ગાય અને ભેંસનો વીમો ઉતરાવી શકશે। પશુધન વીમા સહાય યોજના અંતર્ગત 100 રૂપિયાથી ઉપરનું પ્રીમિયમ સરકાર ચૂકવશે। ગાય ભેંસના આકસ્મિક મોતના કિસ્સામાં પશુપાલકોને 40,000 રૂપિયા સુધી મળશે। દક્ષિણ ગુજરાતના પશુપાલકો ફક્ત 100 રૂપિયામાં ગાય અને ભેંસોને વીમો ઉતારવી શકશે અને પશુધન વીમા સહાય યોજના અંતર્ગત 100 રૂપિયાથી ઉપરનું પ્રીમિયમ સરકાર ચૂકવશે। ગાય ભેંસના આકસ્મિક મોતના કિસ્સામાં પશુપાલકોને 40,000 રૂપિયા સુધી મળશે અને દક્ષિણ ગુજરાતમાં પશુનો મૃતાંક દર સરેરાશ 7 થી 10%। સુરત તાપીના 6 લાખ પશુ પૈકી માત્ર 30,000 પશુનો વીમો પશુ વીમા ICICI બેંક સાથે રાજ્ય સરકારનો કરાર છે। ગુજરાતમાં 36 લાખથી વધારે બહેનો આત્મસન્માન સાથે દૂધના ધંધા થકી રોજગારી મેળવી રહી છે ને એના અનુસંધાનમાં પશુપાલકની આવક વધે અને આર્થિક રીતે મજબૂત થાય એ પ્રમાણનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે। સૌ પ્રથમ વખત વીમો જે પશુઓના જે વીમા છે 1 વર્ષ માટે સૌરાષ્ટ્રમાં લાગુ કર્યા પછી દક્ષિણ ગુજરાતમાં 1 એપ્રિલથી લાગુ થઈ રહ્યો છે। ખૂબ જ સારા સમાચાર છે અને પશુ દીઠ 100 રૂપિયામાં 40,000 રૂપિયા સુધીના વીમાની જોગવાઈ ખૂબ જ આવકારદાયક છે। અગાઉ સુમૂલ ડેરી અમે જે વીમો લેતા હતા એમાં લગભગ વર્ષનું પ્રીમિયમ 4,300 રૂપિયા હતું ને 100 રૂપિયામાં માત્ર જ્યારે વીમા લેવાની વાત થઈ અને પોર્ટલ મારફત આ વીમાની વાત છે ત્યારે ખૂબ જ આનંદદાયક સમાચાર છે। આવનારા દિવસોમાં આને કારણે પશુપાલકો માટે ખાસ કરીને જાનવરનું મરણનું પ્રમાણ પણ 8-10% હોય છે એવા સમયે જાનવર માટેની જે વીમો છે એને કારણે પશુપાલકોને ખૂબ જ મોટો ફાયદો થવાનો છે અને માત્ર 100 રૂપિયામાં જ્યારે 40,000નો વીમો હોય સ્વાભાવિક છે ખૂબ જ આવકારદાયક નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।